તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ભારતમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને એની અસરોની વાત કરીશું. સવાલ એ છે કે વિકરાળ વાવાઝોડા ક્યાં સુધી હંફાવશે? ભારત પર ફરી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિતના રાજ્યો પર વાવાઝોડું ત્રાટકી શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવે આજકાલમાં આ ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતના કારણે બંગાળ સહિતના રાજ્યોમાં 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ચક્રવાત વાવાઝોડું બનીને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ વાવાઝોડું રચાશે પછી ઓમાન દ્વારા સૂચવવામાં આવેલા રેમલ નામથી તેને ઓળખવામાં આવશે. પણ આખરે આફતનું આ એલાર્મ કેમ છે? રેમલ અણધાર્યું વાવાઝોડું છે. એપ્રિલ અને જૂનની વચ્ચે વાવાઝોડાની શક્યતા ઓછી હતી. ચોમાસું મજબૂત ન થાય ત્યાં સુધી વાવાઝોડું નહીં આવે એવી હવામાન શાસ્ત્રીઓની આગાહી ખોટી પડી છે. વર્ષનું પ્રથમ પ્રી મોન્સૂન તોફાન મે મહિનામાં આવી ગયું. પ્રી મોન્સૂન તોફાનો એપ્રિલ કરતાં મે મહિનામાં વધુ આવે છે. એપ્રિલ 2019માં બંગાળની ખાડીમાં વિનાશક વાવાઝોડું ફાની આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી હિન્દ મહાસાગરમાં એપ્રિલમાં કોઈ વાવાઝોડું આવ્યું નથી. પ્રી મોન્સૂન તોફાનો અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે આવે છે અને વિનાશ વેરે છે. રેમલ નામનું આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી વેરશે એવી આગાહી કરાઈ છે. આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ અપાઈ છે. વાવાઝોડાના સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 કિલોમીટરથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. આ જિલ્લાઓમાં ઓલરેડી 40 કિલોમીટરથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવા માંડ્યા છે. ભારે પવનના કારણે વ્યાપક નુકસાન થવાની આશંકા છે. હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં 27મી સુધી ભારે વરસાદ પવન ચાલુ રહેશે. આ વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અને બાંગ્લાદેશના કાંઠાના વિસ્તારોમાં સૌથી પહેલા ત્રાટકશે. બંગાળની ખાડીમાં સર્જાયેલો ચક્રવાત પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકશે એવી આગાહી છે. રેમલ વાવાઝોડું પછી બંગાળ તથા ઓડિશાની દિશામાં આગળ વધશે. આગાહીઓ વચ્ચે એ પણ જાણવું જરૂરી છે કે વાવાઝોડાનું કશું નક્કી હોતું નથી. એ ક્યારે વેગ પકડે અને ક્યારે ધીમું પડી જાય, ક્યારે ધારી હોય એ દિશામાં આગળ વધે અને ક્યારેક ફંટાઈ પણ જાય. આ વાત રેમલ વાવાઝોડાને પણ લાગુ પડે છે અને એટલા જ માટે જોખમની આ ફૂલ સ્પીડ પર સતત નજર છે. રેમલ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કાળો કેર વર્તાવશે. સામાન્ય રીતે મે મહિનામાં આવતા વાવાઝોડા વિનાશ વેરે છે. ભારે તબાહીના મુખ્ય કારણ મે મહિનામાં પડતી ગરમી છે. આ ઉપરાંત નીચા દબાણની સિસ્ટમમાં ચક્રવાતમાં ફેરવાય તે માટે ચોક્કસ તાપમાન જરૂરી છે. સમુદ્રની સપાટીનું તાપમાન
27°C કે તેનાથી વધુ હોવું જરૂરી છે. અત્યારે બંગાળની ખાડીમાં સપાટીનું તાપમાન 30°C છે. બંગાળની ખાડીમાં સપાટીનું તાપમાન છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ છે. બંગાળની ખાડીમાં પાણીની સપાટીના ગરમ તાપમાનથી વાવાઝોડું શક્તિશાળી બન્યું છે. ભારતમાં સામાન્ય રીતે પ્રી મોન્સૂન અને ચોમાસા વખતે હિન્દ મહાસાગરમાં તોફાનો આવે છે અને આ તોફાનોની અસરના કારણે અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં વાવાઝોડું પણ આવે છે. વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકે છે અને વર્ષોથી આ સિલસિલો પણ યથાવત રહ્યો છે. ખતરનાક વાવાઝોડાએ કેવી રીતે તબાહી મચાવી એ પણ અમે આપને બતાવી. ભારતે તેના ઇતિહાસમાં જોયેલું સૌથી વિનાશક વાવાઝોડું ભોલા હતું. ભોલા આઝાદી પછી ભારત પર ત્રાટકેલું સૌથી વિનાશક વાવાઝોડું હતું. 1970ના નવેમ્બરમાં ભોલા વાવાઝોડુએ વખતના પૂર્વ પાકિસ્તાન પર ત્રાટક્યું હતું. એ વખતનું પૂર્વ પાકિસ્તાન એટલે અત્યારનું બાંગ્લાદેશ. ભોલા એ પશ્ચિમ બંગાળમાં પણ કહેર વર્તાવ્યો હતો. કલાકના 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને વાવાઝોડાએ બંગાળને ખેદાન મેદાન કરી નાખ્યો હતો. આ વાવાઝોડાએ 5 લાખ લોકોનો ભોગ પણ લીધો હતો. ભોલાના કારણે અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. વિનાશમાંથી બહાર આવવા પશ્ચિમ બંગાળને એક દાયકો લાગી ગયો હતો. ભોલા વાવાઝોડું હતું પણ તેને દરિયાઈ આફત ગણી શકાય. દરિયામાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે વાવાઝોડા આવતા હોય છે અને એટલા જ વિનાશક પણ તે હોય છે. ભોલાની જેમ જ ભારતમાં 2004માં આવેલી સુનામીએ પણ મોટી દરિયાઈ આફત માનવામાં આવે છે. મહાસાગરના પેટાળમાં આવતા ભૂકંપના કારણે સુનામી આવે છે. 2004માં હિન્દ મહાસાગરના પેટાળમાં આવેલા ભૂકંપના કારણે પેદા થયેલા રાક્ષસી મોજાના કારણે આવેલી સુનામીની અસર 14 દેશોમાં થઈ હતી. ભારતમાં તામિલનાડુ સુનામીના કારણે સૌથી વધારે પ્રભાવિત થયું હતું. તામિલનાડુમાં સુનામીએ 2 લાખ લોકોનો ભોગ લીધો હોવાનું કહેવાય છે. તેથી ભોલા વાવાઝોડા કરતાં મૃત્યુઆંક ઓછો હતો. ભોલા વાવાઝોડાએ વેરેલું નુકસાન સુનામી કરતાં પણ વધારે હતું. એ જોતાં ભોલા ભારત પર ત્રાટકેલી સૌથી મોટી દરિયાઈ આફત છે. ભારત એ પછી બીજા પણ વિનાશક વાવાઝોડાને સામનો કરતો રહ્યો અને જોયા પણ છે. અને એટલા જ માટે 1990માં આંધ્રપ્રદેશ પર ત્રાટકેલા વાવાઝોડાથી 5000થી વધુ લોકોના મોત થયા હતા. 1991માં બાંગ્લાદેશ અને બંગાળ પર વાવાઝોડું ત્રાટક્યું હતું. 250 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. વાવાઝોડાએ બાંગ્લાદેશમાં વધારે તબાહી વેરી હતી. 1998માં કંડલા પર ત્રાટકેલા વાવાઝોડાને પણ વિનાશક માનવામાં આવે છે. વાવાઝોડાએ કંડલામાં રીસરનો કાળો કેર વર્તાવ્યો હતો. કચ્છ અને કંડલામાં વેરાયેલો વિનાશ હજુ લોકો ભૂલ્યા નથી. કંડલા પર ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ આખા બંદરને ઉડાવી નાખ્યો હતો. હજારો ટનની લોખંડી ક્રેન પાણીની થપાટોના કારણે વાંકી વળી ગઈ હતી. જંગી જહાજો તો રમકડાની જેમ દરિયામાં રીસરના ફંગોળાઈ ગયા હતા અને આ કહેર પણ ખતરનાક હતું. એટલે જ કહીએ છીએ કે વાવાઝોડા જેટલા વિનાશક એટલો વિનાશ તે વેરે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આ ઉપરાંત કયા વાવાઝોડાએ દરિયાઈ પટ્ટીમાં રીસરનો કહેર વરસાવ્યો. વિનાશક વાવાઝોડા આવ્યા અને અનેક વખત જતા પણ રહ્યા છે. ફંટાઈ જવાના કારણે આફત ટળી છે, પણ એ વખતે કંડલા બંદર પર ઊભેલી ઇન્ડિયન ઓઇલની લાખો લીટરની ઊંચી વિશાળકાય ટાંકીઓ વાવાઝોડામાં રમકડાની જેમ ફંગોળાઈને દરિયામાં ફેંકાઈ ગઈ હતી. દરિયાના મોજા આખા કંડલામાં ફરી વળ્યા હતા અને કામદારોની ઝૂંપડીઓ એમાં તણાઈ ગઈ હતી.
હોલિવૂડની કોઈ ફિલ્મ જોતા હોય એવા કોમ્પ્યુટર એનિમેટેડ લાગતા દ્રશ્યો એ વખતે વાસ્તવિક રીતે સર્જાયા હતા. વાવાઝોડા પછી કંડલાના રસ્તા અને શેરીઓમાં ચારેકોર લાશો હતી. આ વાવાઝોડાએ પણ 10,000 કરતાં વધારે લોકોનો ભોગ લીધો હતો. ખતરનાક વાવાઝોડાની શ્રેણીમાં 1999માં ઓડિશા પર વિનાશક વાવાઝોડું ત્રાટક્યું. 10,000 લોકોના મોત થયા. ભારતમાં 2000ની સાલ પછી ટેકનોલોજીનો વ્યાપ વધ્યો. આખરે વાવાઝોડાના કારણે થતી જાનહાનિ ઓછી થઈ. વાવાઝોડા વિશે પહેલાથી જાણકારી મળી જાય છે. લોકોનું સ્થળાંતર ઝડપથી કરાવી શકાય છે જેથી મોટી જાનહાનિ ન થાય. વાવાઝોડાના કારણે થતી તબાહી હજુ રોકી શકાતી નથી, કારણ કે કુદરતી આફતો સામે માનવી લાચાર છે. કુદરતી આફતોથી દુનિયામાં કોઈ બચી શકતું નથી. અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ મોટા પાયે કુદરતી આફતોથી વિનાશ થતો રહ્યો છે. દુનિયાના બધા દેશો કુદરતી આફતો સામે લાચાર છે અને એટલા જ માટે આ વાવાઝોડા વધારે ખતરનાક હોય છે. દુનિયાનો કોઈ દેશ દાવો ન કરી શકે કે કુદરતી આફત સામે એ સાવ સુરક્ષિત છે. આ સંજોગોમાં ભારત પણ કુદરતી આફતોથી એકદમ સુરક્ષિત થઈ શકે એવી અપેક્ષા ન રાખી શકાય, પણ કુદરતી આફતો સામે લડવા અને બચવા માટે એક રાષ્ટ્રવ્યાપી તંત્ર હોય એ જરૂરી છે. કુદરતી આફત આવે ત્યારે ઓછામાં ઓછું નુકસાન થાય અને લોકોને બહુ તકલીફો ન પડે એવી વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી મોટું નુકસાન ટાળી શકાય. વાવાઝોડાનો ખતરો જ્યારે હોય ત્યારે કેવા પ્રકારની સ્થિતિ થાય છે? ભારતમાં મહાસાગરોમાં આવતા વાવાઝોડાના ખતરાઓ વધારે છે. આપણો દેશ મહાસાગરોના કાંઠે વસેલો છે. દેશના ત્રીજા ભાગના રાજ્યો સમુદ્ર કિનારે પશ્ચિમમાં ગુજરાતથી શરૂ કરીને પૂર્વમાં પશ્ચિમ બંગાળ સુધી આવેલા છે. દરિયાઈ સીમાએ દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં વાવાઝોડું આવે છે અને આફત સર્જે છે. આ વાવાઝોડાના કારણે મોટી જાનહાનિ પણ થાય છે. ગુજરાત અને પશ્ચિમ બંગાળ ઉપરાંત દીવ, દમણ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશા દરિયાકાંઠે વસેલા છે. પશ્ચિમ ભારતના અરબી સમુદ્રના કિનારે વસેલા ગુજરાત સહિતના રાજ્યોમાં પ્રમાણમાં ઓછા વાવાઝોડા આવે છે, પણ હિન્દ મહાસાગર તથા બંગાળની ખાડીમાં છાશવારે વાવાઝોડા આવે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો વારંવાર વાવાઝોડાનો ભોગ બને છે. આ રાજ્યમાં વાવાઝોડું ત્રાટકે ત્યારે દરેક વારે ભારે તબાહી થાય છે. અત્યારની સ્થિતિમાં ભારતમાં કોઈ પણ રાજ્ય પર વાવાઝોડું ત્રાટકે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી અને સમય સૂચકતા પર રાજ્યના કરોડો લોકોનું ભાવિ નિર્ભર હોય છે. મુખ્યમંત્રી અગમચેતી વાપરીને આગોતરી વ્યવસ્થા કરીને શક્ય એટલા લોકોને બચાવી શકે છે. આવા સક્ષમ મુખ્યમંત્રીનું ઉદાહરણ નવીન પટનાયક છે. નવીન પટનાયકે છેલ્લા 25 વર્ષથી ઓડિશાના મુખ્યમંત્રી છે. તેઓ વાવાઝોડા સહિતની કુદરતી આફતો સામે લડવામાં ખરેખર મજબૂત મુખ્યમંત્રી સાબિત થયા છે, કારણ કે તેમની કામગીરી આફત સામે પ્રશંસનીય રહી છે. 1998માં આવેલા વાવાઝોડામાં ઓડિશામાં 10,000 લોકોના મોત થયા. નવીન પટનાયક 2000માં સીએમ બન્યા. એ સમયે ઓડિશામાં વાવાઝોડાના કારણે વિનાશની સ્થિતિ ભયંકર હતી. નવીન પટનાયકે તબાહ ઓડિશાને ફરી બેઠું કરવા પૂરી તાકાત લગાવી, જેથી ઓડિશામાં 25 વર્ષમાં અનેક વાવાઝોડા આવી ચૂક્યા છે, જેનો અમલ કરીને ઓડિશાના લોકોને સલામત રાખે. પહેલાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે, લોકો માટે ભોજન, પાણી અને બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી. ઓડિશામાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સાવ ઓછો થઈ ગયો, કારણ કે મુખ્યમંત્રી સતર્કતા વાપરી હતી. ગુજરાતે પણ અનેક વાવાઝોડા જોયા છે અને આપણી સરકાર અને આપણા જેટલા પણ મુખ્યમંત્રી આવ્યા તેમણે પણ આ જ રીતે આગોતરા પગલાં લીધા છે. વાત નવીન પટનાયકની છે.
તો નવીન પટનાયકે એકદમ દરિયા કિનારે રહેતા લોકોને કાંઠાથી 5 કિલોમીટર દૂર વસાવીને માલ મત્તાનું નુકસાન પણ સાવ ઘટાડ્યું। ઓડિશા પર 2019માં ફાની નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, ત્યારે મુખ્યમંત્રી નવીન પટનાયકે પોતે મોરચો સંભાળીને જડબેસલાક બંદોબસ્ત કરાવ્યો હતો। તેના કારણે ફાની એકદમ વિનાશક હોવા છતાં બહુ જાનહાનિ થઈ ન હતી। પટનાયકે ઓડિશાને ઓછામાં ઓછું નુકસાન થવા દીધું હતું। લોકોની માલમત્તા ગઈ પણ જાનહાનિ સાવ ઓછી થઈ ગઈ। ફાનીના કારણે મૃત્યુઆંક 2 આંકડામાં પણ પહોંચ્યું ન હતું અને આ મોટી વાત કહેવાય। ભૂતકાળમાં ઓડિશા પર ત્રાટકનારા વાવાઝોડામાં મૃત્યુનો આંકડો સેંકડોમાં રહેતો। 2020માં એમ્ફોન વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પણ ઓડિશામાં કોઈનું મોત થયું ન હતું। એમ્ફાન વાવાઝોડું ત્રાટકવાનું હતું ત્યારે પણ તેમણે લોકોને ખસેડવાનો બંદોબસ્ત આગોતરા કર્યો હતો। પટનાયક એ રીતે વાવાઝોડા સામે મજબૂત મુખ્યમંત્રી સાબિત થયા છે। વાવાઝોડાના કારણે થતી તબાહી તો મોટાભાગે રોકી શકાતી નથી, પણ લોકોના જીવ ન જાય એટલું ચોક્કસ કરી શકાય। આ માટે વાવાઝોડા સામે લડવાનો મુદ્દો રાજ્યો પર છોડવાના બદલે રાષ્ટ્રીય સ્તરે એક ઓથોરિટી બનાવવી જોઈએ। કેન્દ્ર સરકાર આ ઓથોરિટી બનાવીને એના માટે ફંડ ફાળવી શકે છે, તો મોટી જાનહાનિ ટળી શકે। રાષ્ટ્રીય સ્તરે એક ઓથોરિટી બનાવવાની જરૂર છે। આ સૂચન એ કેટલાક નિષ્ણાંતોના છે। રાજ્યો પાસે પૂરતા સાધનો નથી હોતા અને કેન્દ્ર પાસે આર્મી અને પેરામિલિટરી સહિતનું તંત્ર હોય છે, જેથી મદદરૂપ થઈ છે। ચેતવણી મળતા લોકોને ખસેડવા તંત્રનો ઉપયોગ કરી શકાય છે। કુદરતી આફતોના કેસમાં નુકસાન માટે વળતરની રાષ્ટ્રીય નીતિ જરૂરી છે। દરિયાકાંઠાથી કેટલાક દૂર લોકોને વસવું અને એના નિયમો સાથેની નીતિ પણ જરૂરી હોવાનું નિષ્ણાંતોનો એક મત છે। વ્રેમલ વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થશે એની કોઈ ખબર નથી, પણ આશા રાખીએ કે આ નુકસાન નહિવત હોય। સાથે એ પણ આશા રાખીએ કે ભવિષ્યમાં વાવાઝોડા સામે લડવા એક નેશનલ ઓથોરિટીની રચના થાય। કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ વાવાઝોડાના કારણે ગુજરાત પર પણ અસર થશે એવો દાવો કરાયો છે। બાંગ્લાદેશ તરફ આગળ વધવા આ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ રહેશે એવા દાવા ખોટા છે। ગુજરાત ભારતના પશ્ચિમ કાંઠે આવેલું છે, જ્યારે રેમલ વાવાઝોડું સામા છેડે છે, એટલે પૂર્વ દિશામાં છે। રેમલ વાવાઝોડું ગુજરાતથી બહુ દૂર છે એ તો હકીકત છે જ, પણ આગળ વધતા વધતા આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ એટલે કે ગુજરાતથી વધારે દૂર જશે। આ સંજોગોમાં ગુજરાત પર તેની કોઈ અસર વર્તાવાની નથી। રેમલ વાવાઝોડાના કારણે ગુજરાતની સ્થિતિમાં બહુ ફરક પડવાનો નથી, તેથી ગુજરાતીઓએ વાવાઝોડાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો નથી, પણ બીજા રાજ્યો પર છે। આ રાજ્યોમાં પણ વાવાઝોડાની નહિવત અસર વર્તાય એવી પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે વાવાઝોડું જ્યાં પણ ત્રાટકે એ વિસ્તારને એક દાયકો પાછળ ધકેલી દેશે। ગુજરાત અને ગુજરાતીઓને એનો પાક્કો અનુભવ છે। પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો। બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની।